નમસ્કાર દર્શક મિત્રો, ICRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। સોનેરી મહેલની પાણીની ટાંકી ખાતે ફરજ નિભાવતો કર્મચારી બાથરૂમમાંથી મૃતક અવસ્થામાં મળ્યો। મૃતકના પરિવારજનોને 3 દિવસ બાદ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ સાતવના ન પાડવતા આદિવાસી સમાજ પાલિકામાં નગરપાલિકામાં પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન ન મળતા વિલા મોડે પરત। ભરૂચ સેન્ટ જેવિયર સ્કૂલની શિક્ષિકાના પતિએ યુવતી સાથે કરેલા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં કોર્ટમાં રજૂ કરાયો। નરાધમને 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા। ભરૂચમાં સરકારી રસ્તો ડીપીનો રસ્તો બિલ્ડરને લાભ કરાવવા દલાલો ઉતર્યા મેદાનમાં। રાતોરાત રસ્તો બનાવી દેતા કુતૂહલ। શેરપુરા ગ્રામ પંચાયતને પણ અંધારામાં રાખી હોવાના આક્ષેપ। અંકલેશ્વરના ખરોડ ભાદી રોડ પર દીપડાની લટાર જોવા મળી। અલગ અલગ ગામોમાં પાંજરા ગોઠવી લોકોને મોડી રાત્રિએ ન જવા માટે લોકોને સાવચેત કરવા અપીલ। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલે ધોરણ 10ની સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ગત રવિવારે નોંધાયા બાદ આજ પીડિતા સાથે સ્કૂલની શિક્ષિકાના પતિએ પણ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ચેટ સામે આવતા સમગ્ર મામલો ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો છે। પોલીસ મથકમાં ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં 100 વર્ષની શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં વોટ્સએપ ગ્રુપ મારફતે તથા કાર્યક્રમ મારફતે ભોગ બનનારનો રોની ઉર્ફે ફિલિપ રેમન્ડ કુટીનો ઉંમર વર્ષ 50નાઓ સાથે સંપર્કમાં આવતા શાળાના કાર્યક્રમ બાબતે નરાધમ રોની ઉર્ફે ફિલિપ કુટીનો ગત તારીખ 23/11/2024ના રોજ યુવતીને સ્કૂલના કાર્યક્રમ બાબતે કોલેજના ગેટ ઉપરથી 4 વ્હીલ ગાડીમાં બેસાડી સુરભી સોસાયટી નંદેલાવ રોડ ઉપર નરાધમ તેના મકાનમાં લઈ જઈ તેણીના બેડરૂમમાં તેણીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ કૃત્ય કર્યું હોવાના આક્ષેપ કર્યા છે। સાથે ગણતરીના દિવસમાં જ કે તારીખ 9/12/2024ના રોજ કોલેજ નજીકથી ભોગ બનનારને પર્સનલ કામ માટે પુનઃ તેણીની ગાડીમાં બેસાડી તેના ઘરે લઈ જઈ બીજી વખત પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા સતત લોહી વહેતું થયું હતું, જેના કારણે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નરાધમ સામે નોંધાવી છે। જેમાં રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં પીડિતાના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શિક્ષિકાના પતિ અને 2 સંતાનના પિતા એવા 50 વર્ષીય સાંઢ રોની ઉર્ફે ફિલિપ રેમન્ડ કુટીનો સામે દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે। આ સમગ્ર ગુનાની તપાસ પણ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે। જો કે આ રોનીએ અગાઉ પણ એક સ્કૂલમાં નોકરી દરમિયાન એક મહિલા સાથે છેતરપિંડી અને દુષ્કર્મ પણ કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 20 જાન્યુઆરી 2025ના રોજ એક ફરિયાદ નોંધવામાં આવે છે, જેમનો ગુના નંબર છે 83/2025, જેમાં વેરિયસ બીએનએસ ઉપરાંત એટ્રોસિટીની કલમ દાખલ કરેલ છે। જેમાં ગુનાના આધારે ફરિયાદી કે જે ભોગ બનનાર બહેન છે તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટીનો ના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે। ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે। જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મીટિંગના નામે ભોગ બનનારને 23 નવેમ્બર 2024ના દિવસે પોતાના ઘરે બોલાવે છે। ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે। ત્યારબાદ ફરીથી આ જ ઘટના 9 ડિસેમ્બર 2024ના રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે, જેની ફરિયાદ ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે। ભરૂચ 108 ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સને સવારના સમયે સવારે 9:45 કલાકે ભરૂચ રેલવે સ્ટેશનનો એક્સિડન્ટનો કેસ મળ્યો હતો, જેમાં મળેલ માહિતી અનુસાર ઈસમ ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હોય અને આમ મળેલ માહિતીની જરૂરી તૈયારી કરી સ્પાઇન બોર્ડ સહિતની સારવાર પણ કરવામાં આવી હતી।
ચાલુ ટ્રેનમાંથી સિલ્વર બ્રિજ નર્મદા નદીના વચ્ચેના ભાગમાં દર્દી ફસાઈ ગયો હતો, જ્યાંથી રેલવેના કર્મચારીઓ દ્વારા એમને બહાર કાઢી સાઈડ ઉપર મૂકવામાં આવ્યો હતો, જ્યાં પહોંચી દર્દીને તપાસતા પગમાં અને માથાના ભાગે ગંભીર ઈજા હોય અને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈ આવવામાં આવ્યો હતો. નમસ્કાર, હું એમટી અસ્મા મલેક ભરૂચ. આજરોજ અમને 9:45 વાગ્યાની આજુબાજુ એક રેલવે એક્સિડન્ટનો કેસ મળેલો હતો, જેમાં અમને કોલરે જણાવ્યા મુજબ એક અજાણી વ્યક્તિ ટ્રેનની ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી પડી અને સિલ્વર બ્રિજની વચ્ચોવચ ફસાઈ ગયેલો હતો, જેને અમારી પહોંચતા પહેલાં આરપીએફ અને બીજા વ્યક્તિઓની મદદથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અમે ત્યાં પહોંચતાની સાથે તેમને જરૂરી ડ્રેસિંગનો સામાન અને સ્પાઇન બોર્ડ લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને પેશન્ટને તત્કાલ તેમને એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ત્યાં આરપીએફ પોલીસ અને બીજા સ્ટાફની મદદથી તેમને એમ્બ્યુલન્સમાં લીધા હતા. એમ્બ્યુલન્સમાં લીધા પછી ERCP ડૉક્ટરની મદદથી એમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શેરપુરા ગામના કબ્રસ્તાન પાસે રોડનું કામ બોડાએ અટકાવેલું, પરંતુ બિલ્ડર પોતાના પૈસાના પાવરથી અને જો હુકમરી જો આ રસ્તો પાછો બનાવવાનું ચાલુ કર્યું, બધું પાણીનો રોકાવો ભરાવો કરેલો છે. આ શેરપુરા ગામના કબ્રસ્તાન પાસેથી આ ગેરકાયદેસર રસ્તો બનાવવાનું ચાલુ કર્યું. આ ડીપી રોડ છે, એ કલેક્ટર અને બોર્ડાને સત્તા છે, પરંતુ બિલ્ડરે પોતાની મનમાનીથી અને દાદાગીરીથી આ રસ્તો કરવાનું ચાલુ કર્યું. શ્રવણ ચોકડી ઉપર બની રહેલા બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામ તથા અન્ય કારણોસર બાયપાસ ચોકડી પર બ્રિજ નહોતો, ત્યારે પણ ડીપી અને ટીપી રસ્તો ખોલવા માટે સ્થાનિક વિપક્ષના નેતાથી માંડી ખુદ શેરપુરા ગ્રામ પંચાયતના સરપંચોએ પણ આજીજી કરી હતી, પરંતુ રસ્તો ખુલ્લો મૂક્યો ન હતો. પરંતુ હાલમાં બિલ્ડરને લાભ કરાવવા બિલ્ડરના દલાલો જાણે પોતે જ સરકારી અધિકારી હોય તે પ્રકારે દિવસ રાત JCB સહિતના વાહનો મૂકી કામ કરાવતા સમગ્ર મામલો વિવાદમાં સામે આવ્યો છે. જોકે સરકારી જમીન ઉપર કામ કરાવ્યું હોય તો તે બોર્ડા વિભાગ કે જિલ્લા વહીવટી તંત્રની મંજૂરી જરૂરી છે, પરંતુ બિલ્ડરના દલાલોને મલાઈ ચાટવા મળી હોય તે પ્રકારે કામ કરી રહ્યા છે. ભરૂચ શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં કબ્રસ્તાનથી ભારતી રો હાઉસ સહિતની સોસાયટીને જોડતો રસ્તો સરકારી ડીપી અને ટીપીમાં છે અને વર્ષોથી આ રસ્તો વહીવટી તંત્રએ ખુલ્લો મૂક્યો નથી અને ડીપી કે ટીપીનો રસ્તો ખુલ્લો મૂકવો હોય તો તેની મંજૂરી જિલ્લા વહીવટી તંત્રની લેવી જરૂરી છે. પરંતુ હાલમાં બિલ્ડરના દલાલો બની કેટલાક તત્વો કામ કરી રહ્યા છે. બિલ્ડર પાસેથી મલાઈ ચાટી જાણે પોતે જ સરકારી અધિકારીઓ હોય તે પ્રકારે JCB લાવી ડીપી સરકારી રસ્તા ઉપર કામકાજ કરી રહ્યા હોય તેઓ પણ સામે આવ્યું છે. અને એટલું જ નહીં, 10 જેટલા વૃક્ષોનું નિકંદન પણ કરી નાખ્યું છે. કબ્રસ્તાનની લાઈનોને નુકસાન કર્યું છે. ગટર લાઈનને નુકસાન પણ કરી નાખ્યું છે. જો આ નુકસાન કર્યું હોય તો શેરપુરા ગ્રામ પંચાયત આવા દલાલો ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરી શકે છે. બિલ્ડરના દલાલો એટલા બોખલાઈ ગયા હતા કે આજીજી કરવા લાગ્યા હતા. બિલ્ડરને કરોડોનું નુકસાન થશે તેવું વિરોધ કરી રહેલા લોકોને પણ દલાલો કહેતા, પરંતુ દલાલને બિલ્ડર પાસેથી શું ફાયદો તે પણ લોકોમાં સવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં ગ્રામ પંચાયતને પણ ગેરમાર્ગે દોરી લેટર પેડ ઉપર પંચાયતને થયેલું નુકસાનનું કામ કરાવવાના બહાને કાચો રસ્તો બનાવવા લખાણ કરાવી લીધું, જે લખાણનો ગેરકાયદેસર ઉપયોગ કરી રાતોરાત કાચો રસ્તો બનાવ્યો. જોકે સરપંચ અને ઉપસરપંચ ક્યારે આવી મંજૂરી આપી શકે નહીં, જેના કારણે આ બાબતે ગંભીર પ્રકારની ફરિયાદ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે. અને જો ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં સરકારી રસ્તાઓ પર કામ કરી રહેલા બિલ્ડરના દલાલો ઉપર ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવા એંધાણો સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સરકારી જમીન ઉપર બિલ્ડરના દલાલોએ કરેલા કામથી જો ચોમાસામાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ગયા, કોઈના પણ મકાનની દિવાલો ધસી પડી, કોઈનો પણ જીવ જશે તો બિલ્ડરના દલાલો સાથે ગ્રામ પંચાયતના બે જવાબદાર અધિકારીઓના પદાધિકારીઓ સામે માનવવધની ફરિયાદ પણ કરવામાં આવશે તેવા પણ આક્ષેપ હાલ પંચાયતમાં આપેલી ફરિયાદમાં કરવામાં આવ્યા છે. અમારે એટલી ગુજારિશ છે કે આ જે પાણીનો રસ્તો હતો અને જ્યારે નીચો રસ્તો હતો ત્યારે અમારું પાણી વ્યવસ્થિત જતું હતું, તો બી અમારા ઘરોમાં પાછું પાણી આવતું હતું. તો આ અનલીગલી જે રસ્તો બનાવી રહ્યા છે એ રસ્તાથી ઊંચો બહુ કરી દીધેલો છે ને અમારા ઘરોમાં પાણી આવી જશે બધું, ને એ ઘરોમાં પાણી આવી જશે ત્યારે અમને સર્ટ દેવા કોઈ આવે નહીં. અમે ગમે તેટલી બૂમો પાડીશું નહીં તો બી નહીં આવે. એટલે પહેલાં આ કામ અટકાવો, અમને પાણીનો નિકાલ કરી આપો, ત્યાં પછી તમે લોકો તમારું કામ ચાલુ કરો, જેથી કે અમારા ઘરોને
ઘરોને કોઈ બી નુકસાન થવું ના જોઈએ. ચિસ્તિયા, સફા પાક, આમીના પાક એ બધાને જ્યારે ખુરશીદ પાકનો રસ્તો બંધ કરીને અમને તમે નથી જવા દેતા, તો પછી આ લીગલી રસ્તો નથી ને તમે લીગલી પાડીને અમારા ઘરોને નુકસાન કરાવીને તમે કઈ રીતે જઈ શકો છો? ભરૂચ એબીસી ચોકડી ઉપર હાઈવેની બાજુમાં રહેણાંક વિસ્તાર નજીક નીલગાય જોવા મળી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા યુવકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. જાડી જંગલ વિસ્તારમાં ઓછા થવાના કારણે ખોરાકની શોધમાં નીલગાય આવી હોવાનું મનાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના રહેણાંક વિસ્તારમાં વધારો થવા સાથે જાડી જંગલ ઓછા થવાના કારણે પણ વનજીવો માનવ વસાહત નજીક પહોંચી રહ્યા છે, જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે. નીલગાય ભરૂચ એબીસી ચોકડી નજીક હાઈવે તરફ જતા માર્ગ ઉપર નજરે પડી હતી. એક યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જેને નજરે પડતા નીલગાયનો વિડીયો પણ બનાવ્યો છે. જોકે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નીલગાય લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે. આ પ્રાણી દિવસ દરમિયાન ફરીને ઘાસ ઝાડીઓના પાંદડા ખાઈને પણ જીવન વિતાવે છે. તેઓ ખેતરોમાં વધારે જોવા મળે છે, જેના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન કરે છે. તેઓ ઘાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરતા હોવાનું પણ મનાઈ રહ્યું છે. ભરૂચ એસટી ડેપો ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓએ ભાગ લીધો હતો. રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે ભરૂચ એસટી ડેપો ખાતે કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પમાં ડ્રાઈવર, કંડક્ટર્સ, મેકેનિકલ સ્ટાફ અને ડિવિઝનલ ઓફિસના સ્ટાફની આંખની તપાસ, બ્લડ પ્રેશર અને અન્ય પ્રાથમિક તબીબી તપાસ કરવામાં આવી હતી. રોડ સેફટીને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ડ્રાઈવર્સની દ્રષ્ટિએ અને સામાન્ય સ્વાસ્થ્યની તપાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પરમ પૂજ્ય સદ્ધેય યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદિક શિરોમણી પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજની આશીર્વાદથી પરમ પૂજ્ય સાધ્વી દેવાદિતિ જી કે જેઓએ હાલ નેપાળ તથા ભારતના 7 રાજ્યોમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સંયોજિકા તરીકે સેવા આપી રહ્યા છે. તેમના સાનિધ્યમાં અંકલેશ્વર ખાતે આવેલ ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ સેન્ટર ખાતે 4 દિવસીય મહાયોગ ચિકિત્સા શિબિરનું ભવ્ય સમાપન કરાવ્યું હતું. આ મહાયોગ ચિકિત્સા શિબિરમાં સમન્વિત યોગાસન, ધ્યાન, પ્રાણાયામ અને આયુર્વેદ તથા ઘરેલું ઉપચાર સહિત સારી ટેવો અને સ્વદેશી અપનાવી જીવનને કઈ રીતે સ્વસ્થ રાખી શકાય તેના ઉપર માર્ગદર્શન આપ્યું હતું. अपने पड़ोसी नहीं हंस रहे, उनको तो हंसाओ. और पेट पकड़ के और ताली वादन कैसे? मेरे दाता के दरबार में सब लोगों का खाता, मेरे दाता के दरबार में सब लोगों का खाता. ભરૂચ શહેરના સોનેરી મહેલ પાણીની ટાંકી ઉપર નાઇટ શિફ્ટમાં ફરજ નિભાવતા શંભુ વસાવાનું ફરજ ઉપર હતા, ત્યારે વહેલી સવારે બાથરૂમમાં મૃતક અવસ્થામાં મળી આવતા પ્રાથમિક અનુમાન તેમનું હૃદય રોગના હુમલાથી મોત થયું હોય તેવું સામે આવતા પોલીસે મૃતકનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ શોધવાની કવાયત કરી છે. સાથે જ કર્મચારી રોજમદાર હોય અને તેના મોત બાદ પણ નગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ મૃતકના પરિવારને તેના ઘર સુધી સાંત્વના પાઠવવા પણ નહીં પહોંચતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ અને નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાની આગેવાનીમાં મૃતક રોજમદાર શંભુ વસાવના પરિવારને સહાય મળે અને તેમના પરિવારને અધિકારીઓ પદાધિકારીઓ સાંત્વના પાઠવવા સુધી ન જતા હોય તેવા આક્ષેપ સાથે તમામ મુદ્દાઓ ઉપર રજૂઆત કરવા માટે ભરૂચ નગરપાલિકા પહોંચ્યા હતા. પરંતુ ભરૂચ નગરપાલિકા પહોંચ્યા તો પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન જ હાજર ન હોવાના કારણે તમામ રજૂઆત કરવા આવેલા આદિવાસીઓએ પરત વિલા મોડે પરત ફરવાની નોબત આવી ગઈ હતી. મેં રાહુલ શંભુ વસાવા, મારા પપ્પા સોનેરી મેં ટાંકીમાં નિધન થઈ ગયા, પણ આ લોકો કઈ સિવિલમાં આવ્યા, ઘરે કઈ પૂછવા તરસા આવ્યા ને વારે ઘરે મારા પપ્પાએ રજૂઆત કરી હતી તો મારા પપ્પાને હેમરેજ હતું, માથામાં એક્સિડન્ટ થયેલું. એ ઘડી એ લોકોએ મારા પપ્પાએ કીધું વારે ઘડી એ લોકોને મારી બદલી કરાવી હતી, તે લોકોએ વર્ષ 2 વર્ષથી બદલી કઈ કરી નહીં, ના એ ના અમે સુધારે આવું તેવું આપવાને. અંકલેશ્વરના ખરોડ ભાદી રોડ ઉપર દીપડાની લટાર જોવા મળી હતી.
આજુબાજુના 3 ગામમાં છેલ્લા 1 સપ્તાહ ઉપરાંતથી દીપડાના આટાફેડાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વન વિભાગને જાણ કરતાં ત્વરિત અસરથી અલગ અલગ સ્થળે પિંજરા ગોઠવવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા રાત્રિના દીપડાની હૈયાતી તપાસ રેકી કરવા નીકળ્યા છે. સામે દીપડો આવ્યો હતો અને વન વિભાગ દવારસ નાઇટ વિઝન કેમેરા મૂકવાની પણ તજવીજ સાથે દીપડા માર્ગની તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના દક્ષિણ વિસ્તારમાં સુરતને અડીને આવેલ ખરોડ, ભાદી અને કોસંબડી તરફ જતા માર્ગ પર દીપડો વારંવાર નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રિના સમયે ખેતર તરફ જતા ખેડૂતોમાં પણ ભય વધતા ખરોડ ગામના ગ્રામજનો દ્વારા ખરોડ ગામે ગત રાત્રિના સમયે ખરોડ ગામની સીમા આવેલ અનેક બનિયા વગામાં તપાસ કરવામાં આવતા ત્યાંથી નીકળતો હોવાનું માનવામાં આવે છે. દીપડાની લટારના કારણે ફરી એકવાર અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચોરીલમહેલની પાણીની ટાંકી ખાતે ફરજ નિભાવતો કર્મચારી બાથરૂમમાંથી મૃતક અવસ્થામાં મળ્યો. મૃતકના પરિવારજનોને 3 દિવસ બાદ પણ અધિકારીઓ કે પદાધિકારીઓ સાતવના ન પાડવતા આદિવાસી સમાજ પાલિકામાં, નગરપાલિકામાં પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન ન મળતા વિલા મોડે પરત. ભરૂચ સેન્ટ જેમ્સ સ્કૂલની શિક્ષિકાના પતિએ યુવતી સાથે કરેલા દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં કોર્ટમાં રજૂ કરાયો. નરાધમને 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા. ભરૂચમાં સરકારી રસ્તો ડીપીનો રસ્તો બિલ્ડરને લાભ કરાવવા દલાલો ઉતર્યા મેદાનમાં. રાતો રાત રસ્તો બનાવી દેતા કુતૂહલ. શેરપુરા ગ્રામ પંચાયતને પણ અંધારામાં રાખી હોવાના આક્ષેપ. અંકલેશ્વરના ખરોડ ભાદી રોડ પર દીપડાની લટાર જોવા મળી. અલગ અલગ ગામોમાં પાંજરા ગોઠવી લોકોને મોડી રાત્રિએ ન જવા માટે લોકોને સાવચેત કરવા અપીલ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.